હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે સુપરફિટી બેચમાં. આપણે શું શીખી ગયા? અપૂર્ણાંકનો સરવાળો, અપૂર્ણાંકની બાદબાકી, પછી કાલે શીખ્યા અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવતા અને અપૂર્ણાંકને ઉતરતા ક્રમમાં ગોઠવતા. આટલું આપણે કમ્પ્લીટ કર્યું. ચડતા ઉતરતા ક્રમમાં થોડું અઘરું છે, તકલીફ પડે છે બધાને, પણ પ્રેક્ટિસ કરશો આવડી જશે. સારા માર્ક આવ્યા છે બધાને, 20 ઉપર મોસ્ટ ઓફ આવી જ જાય છે. અમુક લોકો કાચા છે, એ લોકો પ્રેક્ટિસ કરવી જ પડશે તમારા લોકોને. ચલો, મેં આજે શું શીખ્યું હતું? શું શીખવાનું છે આજે? આપણે વાત થઈ હતી કાલે. શું કીધું મેં શીખવા માટે? વ્યવહારિક દાખલા. આપણે વ્યવહારિક દાખલા સ્ટાર્ટ કરવાના છે આજે. ચલો, કરી દઈએ સ્ટાર્ટ. ચલો, લખી દો, હેડિંગ માર દો. વ્યવહારિક દાખલા ગણવો. વ્યવહારિક દાખલા ગણો. લખો નંબર 1, દાખલા નંબર 1. દાખલા નંબર 1. લખો, હિતેશ એ છોકરાનું નામ છે હિતેશે 2.2 હિતેશે 2.2 કિગ્રા. કિગ્રા એટલે કિલોગ્રામ. કિગ્રા બટાકા અને 3.1 કિગ્રા. 3.1 કિગ્રા ટામેટા ખરીદ્યા. હિતેશે શું ખરીદ્યું? 2.2 કિગ્રા બટાકા અને 3.1 કિગ્રા ટામેટા ખરીદ્યા. તો તેણે કેટલા વજનનું શાક ખરીદ્યું? કેટલા વજનનું શાક ખરીદ્યું? ચલો, લખી રકમ. હવે તમે જ કહો. હિતેશે 2.2 કિગ્રા બટાકા અને 3.2 કિગ્રા ટામેટા ખરીદ્યા અને સવાલ શું પૂછી? તો તેણે કેટલા વજનનું શાક ખરીદ્યું? તો આમાં શું કરવું પડશે? સરવાળો બાદબાકી કરવું પડશે. શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. કેમ કે ટોટલ કરવાનું છે. એને પૂછ્યું શું પૂછ્યું છે આપણને? કેટલા કિગ્રા વજનનું શાક ખરીદ્યું. તો આ બેને શું કરવું પડશે? સરવાળો. બસ જે કરતા લખી ચાલુ કરી દો. શું લખવાનું આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં? પ્રેઝન્ટેશન જોઈ લો. 2.2 કિગ્રા બટાકા વત્તા શું હતું? 3.1 કિગ્રા ટામેટા. ઓકે, માટે પછી આવી રીતે કરી લેવાનું. બની ગયું આપણું સમીકરણ જે કરતા હતા આપણે. હવે આને શું કરવાનું? સોલ્વ. 3 દુ 6 ને 2, 8 વત્તા 3 દુ 6 ને 1, 7. પછી શું કરવાનું? આનો લસા. 3 અને 2 પહેલાં 2થી ચલાવાય, પછી 3થી ચલાવવાના. 2 તરી 6 આવી ગયા. માટે ઉપર બી 6, અહીંયા પણ 6. 3 દુ 6, 2 તરી 6. 8 ગુણ્યા 2 વત્તા 7 ગુણ્યા 3. 8 દુ 16, 7 તરી 21 ભાગ્યા 7 તરી 21. ચલો, 20 ને 30, 36, 37 ભાગ્યા 6. ઓકે, આગળ ભાગ ચાલશે? 12 તરી 36 નહીં ચાલે. તો ફાઇનલ જવાબ થઈ ગયો 37 ભાગ્યા 6. છેલ્લે લખવાનું, અહીંયા લખું છું. માટે આમ હિતેશે 37/3. હવે જો આપણને સવાલ શેમાં પૂછ્યો છે? મિશ્ર અપૂર્ણાંકમાં. શેમાં પૂછ્યો છે આપણને સવાલ? મિશ્ર અપૂર્ણાંકમાં. તો જવાબ બી શેમાં આપવો પડે? આપણે મિશ્રમાં આપવો પડે. તો આ જવાબ નહીં ચાલે, આપણે આને મિશ્રમાં ફેરવવું પડે. તો કેવી રીતે ફેરવશું મિશ્રમાં એ શીખવાડું. શાંતિથી હો.
મિશ્રણ ફેરવવા માટે અંશનું હોય ને એને અંદર મૂકવાનું, છેદનું ક્યાં મૂકવાનું? બહાર. અને આનો કરવાનો ભાગાકાર. તો ચલો, છાયો છાયો 36, કેટલા વધ્યા? 1. ઓકે, ચલો હવે કઈ રીતે કરવાનું? જે શેષ વધી એને મૂકવાનું પૂર્ણાંકમાં. જો શાંતિ સમજો, એકદમ શાંતિથી કેવી રીતે કરવાનું. આપણે આટલો ભાગ કરી દીધો, બરાબર. હવે જો જે જવાબ આવ્યો એને અહીંયા મૂકવાનો પૂર્ણાંકમાં. ઓકે, શેષ આવી એને મૂકવાની અંશમાં, અને જે આ હતું એને મૂકવાનું અહીંયા. થયું? તો શું કહેવાય? જો કેવું બનશે? છાયો છાયો 36, 36 ને 1 37 છઠ્ઠાંશ બની ગયું. તો શું લખવાનું? આમ હિતેશે 6.1 કિગ્રા વજન ખરીદ્યું. જે પૂછ્યું હોય ને, જે તમને સવાલ પૂછ્યો હોય એનો જવાબ, તમારે જવાબ બી એ રીતે આપવો પડે. શું સવાલ પૂછે? જો તો તેણે કેટલા વજનનું શાક ખરીદ્યું? તો હિતેશે 6.6 કિગ્રા વજનનું શાક ખરીદ્યું. વજનનું શાક ખરીદ્યું. ખબર પડી? વ્યવહારિક દાખલામાં એકદમ સ્ટેપ બાય સ્ટેપ લખવું જ પડે, નહીં તો તમને માર્ક કપાઈ જાય, એક માર્ક કાપી દેશે. તો કેવું કરવાનું? સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? જે બી તમને પૂછ્યું હોય એનો સરવાળો આવી રીતે બતાવવાનો, પછી એને આપણે સમીકરણ બનાવી દેવાનું, અને પછી એને સોલ્વ કરીને આમાં જેમાં સવાલ આપ્યો હોય એમાં જવાબ આપવો પડે. તો આપણે શું કરીશું? આને બી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું. મિશ્રમાં કેવી રીતે ફેરવવાનું? કે જો જે અંશમાં છે એને અંદર મૂકવાનું, છેદમાં છે એને ક્યાં મૂકવાનું? બહાર. ઓકે, પછી એને ભાગ ચલાયા. જે શેષ વધી એ અંશમાં આવશે, જે ભાગફળ આવ્યું એ આવશે ભાગફળ આવશે એ પૂર્ણાંકમાં આવશે, અને જે બહાર છે એ ક્યાં આવશે? છેદમાં આવશે. તો 6.6 ખબર પડી? આવી રીતે કરવાનું છે. ચલો સ્ટાર્ટ કરી દો. આ ભાગાકારને લખવા બતાવવાનું, આને કંઈ બતાવવાનું નહીં અંદર. આ બતાવશો તો પછી ખરાબ લાગે. ડાયરેક્ટ તમે જવાબ આવું જ લખી દેવાનું, આવી રીતે બતાવવાની જરૂર છે નહીં. આને આ તો આપણે શીખવા માટે બતાવ્યું. જે કરાવ્યું એ જો વાંચો, બેસીને. ચલો થઈ ગયો.
ચલો આવીએ દાખલા નંબર 2 ઉપર. દાખલા નંબર 2 લખો. મેહુલે 4.5 કિગ્રા બટાકા ખરીદ્યા અને 2.8 કિગ્રા ટામેટા ખરીદ્યા તો તેણે કેટલા વજનનું શાક ખરીદ્યું? ચલો તમારે જાતે કરવાનું છે. હવે આ ફાવે ને હવે પણ એક એક વસ્તુ લખીને કરજો એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગુપચાયું તો માર્ક કટિંગ થશે તમારા. સ્ટેપ બાય સ્ટેપ. ચલો હું કરું. સર્વ તમે લખ્યું હશે 4.5 બટાકા અને પ્લસ આ હું પછીથી કરું છું. માટે 4.5 વત્તા 2.8 માટે 6 ચોક 24 ને 5 29 4 દુ 8 ને 16 ઓકે. ચલો છેદ આપણે લસા લેવાનો આનો. 2 તરી 6 2 દુ 4 2 3 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 તરી 12 લસા 12 આવે છે. લસા 12 આવ્યો છેદમાં 12 ગુણ્યા 12 ગુણ્યા 12 6 દુ 12 4 તરી 12 29 ગુણ્યા 2 વત્તા 16 ગુણ્યા 3 29 દુ 58 વત્તા 16 તરી 48 ભાગ્યા 12. ચલો 58 ને 48 સરવાળો કરી દઈએ. 106 ભાગ્યા 12 આયા તમારે 106 ભાગ્યા 12. ચલો હવે શું કરશું? 106 ભાગ્યા 12 શું કરશું આપણે? ભાગાકાર. આપણે શેમાં ફેરવું પડશે? એને મિશ્રમાં. ચલો 12 એકાંક ઘડિયામાં બોલો 106 સુધી બોલો બધા.
12 છંગ 72 5 ચોરે 12 96 12 9 108 12 ઇટ્ટા 96 ભાગ ચાલશે. કેટલા વધ્યા? 10. પોઈન્ટ મૂકીને અરે પોઈન્ટ ક્યાં મૂકવાનો? બસ પતી ગયું. ચલો તો શું લખવાનું નીચે? આમ મેહુલે કેટલું? મેં શું કીધું હતું? શું મૂકવાનું? જે જવાબ આવ્યો હોય ઉપર એને અહીંયા મૂકવાનું 8 પૂર્ણાંક, શેષને અંશમાં અને આને નીચે. 8.10 કિગ્રા વજનનું શાક ખરીદ્યું. કોણ આવ્યા સાચો એકદમ? અરે ભાઈ તારું કામ કર. જવાબ આવ્યો તો જવાબ જો ને. મહુલ ને મેહુલ શું લેવા દેવા? આવ્યો જવાબ? ચલો ચલો કરો તો એમાં ધ્યાન આપો, ક્યાં ભૂલ પડે. 8.10 જો ક્યાં ભૂલ પડી. ઉતારા નહીં મારો, ભૂલ પડી એ જો. એને સુધારશો તો જ બીજે દાખલામાં ભૂલ નહીં પડે. ક્યાં ભૂલ પડી? લસા અત્યારથી ભૂલ પડે. કેટલા લસા કર્યા? એ તો રોજ બોલે. ચલો ફિનિશ કરો ફાસ્ટ. થઈ ગયું? ચલો આવી જાઓ દાખલા નંબર 3. દાખલા નંબર 3 લખો ભાઈ. હેલીએ ગણિતના એક સ્વાધ્યાયનો 2/5 ભાગ ઉકેલ્યો. 2/5 એ લખાય 2/5 ભાગ ઉકેલ્યો. જ્યારે હીરે આ જ સ્વાધ્યાયનો 3/8 ભાગ ઉકેલ્યો. 3/8 ભાગ ઉકેલ્યો. બંનેમાં થઈને કોણે સ્વાધ્યાયનો વધુ ભાગ ઉકેલ્યો? ક્વેશ્ચન માર્ક કરી દો. અને પછી બીજો ક્વેશ્ચન, કેટલો? શું પૂછ્યું જો સમજો, રકમ વાંચો એકદમ ધ્યાનથી. વ્યવહારિક દાખલા છે. હેલીએ ગણિતના એક સ્વાધ્યાયનો કેટલો ભાગ ઉકેલ્યો? 2/5 ભાગ. અને હીરે કેટલો ઉકેલ્યો? 3/8. તો કોણે સ્વાધ્યાયનો વધુ ભાગ ઉકેલ્યો? કેવી રીતે ખબર પડશે? તમે કહી શકો કોણે વધારે ઉકેલ્યો? હેલીએ કે હીરે? કહી શકીએ? તો શું કરવું પડે આને? બંનેના છેદ સરખા કરવા પડે. જ્યારે પણ બે વસ્તુને આપણે સરખા, મેં કાલે શું કીધું હતું તમને? જ્યારે પણ બે વસ્તુની સરખામણી કરવી અપૂર્ણાંકની, તો બંનેના શું હોવા જોઈએ? સરખા છેદ સરખા હોવા જોઈએ. છેદ સરખા માટે શું કરવું પડે? લસા લેવો પડે. લસા લઈને શું કરવાનું? આપણે કાલની જેમ ચડતા ઉતરતા ક્રમમાં કરતા ને, બસ એવી રીતે છેદ સરખા કરી દેવાના. અને બંનેના શું કરવાના? છેદ સરખા કરીને અંશ જોવાના. કોનો અંશ વધારે છે, કોનો અંશ ઓછો છે, ખબર પડી? ચલો, કોણે વધુ ઉકેલ્યો અને બીજો જવાબ બી છે કેટલો, એ પણ કરવાનું છે. એ પછી જોઈએ આપણે. ચલો પહેલાં લખવાનું, હેલીએ
સ્વાધ્યાયનો એ અરે ઉતારા નહીં મારવાના, સમજો પહેલા, આખું સમજો પછી ઉતારા મારશો. નોટ ભરવા આવ્યો છો. હેલીએ સંખ્યાનો 2/5 ભાગ ઉકેલ્યો. બરાબર. પછી જો હીરે સ્વાધ્યાયનો કેટલો ભાગ ઉકેલ્યો? 3/8 ભાગ ઉકેલ્યો. બરાબર છે. ચલો હવે બે સરખામણી કરવાની છે. શું કરશું આપણે? લસા લઈશું 5 અને 8નો, 2 થી ભાગ ચલાવવાનો. 2 દુ 4, દુ 8, પંચા 40. 40 લસા આવે છે. કાલ શું કરતા હતા આપણે? હેલી બરાબર 2/5 ગુણ્યા 40. યાદ છે ને કાલનું? કે 40માં કે 5ના કેટલા ગુણાકાર કરશો? 40 આવશે. 8 ઉપર નીચે 8, 8 દુ 16. હીર બરાબર કેટલા છે? 3/8. કેટલા ગુણાકાર કરશું? 40 આવશે. 5 ઉપર નીચે 5, 3 પંચા 15. બરાબર. કોણ છે વધારે? કોણે વધારે ઉકેલ્યો? હેલી કે હીરે? હેલીએ. કેમ હેલીએ? કેમ કે હેલીના 16 છે, આના કેટલા છે? 15. કેમ આપણે એવું કહી શકીએ? કેમ કે છેદ બંનેના કેવા થયા? સરખા. આમ હેલીએ જો અહીંયા પછી લખવાનું માટે 16 40 આમ કરી આ નિશાની 15 40. આમ હેલીએ સ્વાધ્યાયનો શું પૂછ્યું છે? કોણે સ્વાધ્યાયનો વધુ ભાગ ઉકેલ્યો? આમ હેલીએ સ્વાધ્યાયનો વધુ ભાગ ઉકેલ્યો. બરાબર. ચલો આટલું પૂરું કરો. પછી કેટલો વધુ ભાગ છે એ પછી કરીએ આપણે. ઉતારા ના મારતા, આપણી સ્ટાઇલથી કરજો. જાતે કરો પછી ઉપર જોજો. ચાલીસ કેટલા આવ્યા? તો અહીંયા કરવું પડે ને. લસા તો હંમેશા બતાવવો જ પડે. લસા આપણે સાઈડમાં બતાવી જ દેવાનો. 40 ક્યાંથી આવે ખબર તો પડી જોઈએ ને. કેવું લાગે ને 40 તમે ચોરી કરીને લાયા? લસાનું રફકામ કરશો તો લસા બતાવવું પડે. બીજું બધું રફકામ પાછળ કરવાનું.
થઈ ગયો? ચલો હવે પૂછ્યું છે કે કેટલો વધુ ભાગ ઉકેલ્યો. કોઈ તમને કે એક છોકરાએ 50 માર્ક લાવ્યા, 50માંથી 50, બીજા છોકરાએ 40 માર્ક લાવ્યા, તો કોઈ કે તમને કેટલા વધારે માર્ક લાવ્યા, તો તમે શું કરશો? વિચારો કે કોઈ રાજ નામનો છોકરો છે 50 માર્ક લાવે છે અને હિતેશ નામનો છોકરો 40 માર્ક લાવે છે. તો કોઈ પૂછે તમે કે રાજે હિતેશ કરતાં કેટલા વધારે માર્ક લાવ્યા, તમે શું કરશો? શું કરશો તમે? કેટલા વધારે માર્ક શું કરશો તમે લોકો? બાદબાકી કરશો ને? કે શું કરશો? રાજના 50 માર્ક છે, એમાંથી હિતેશ 40 માર્ક શું કરશો? બાદ કરશો. તો શું આવશે? તમે 10 માર્ક શું આવશે? કે 10 માર્ક રાજે હિતેશ કરતાં વધારે લાવ્યા. એવી જ રીતે આમાં શું કીધું છે કે હેલીએ તમને કીધું કે હેલીએ હીર કરતાં વધારે ભાગ ઉકેલ્યો. કેટલો વધારે ભાગ ઉકેલ્યો તેના માટે શું કરવું પડશે? બાદબાકી કરવી પડશે. ચલો કરીએ બાદબાકી. ખબર પડી ને તમને કેમ બાદબાકી કરવી પડે? કેમ કે આપણે શું પૂછ્યું છે? કેટલો વધુ ભાગ ઉકેલ્યો, કેટલો પૂછ્યો છે, બરાબર? તો કોઈને કંઈથી વધારે બતાવવું હોય કે કેટલું વધારે કર્યું છે, શું કરવું પડે? એના માટે બાદબાકી કરવી પડે. તો ચલો લખો, હેલીએ હીર કરતાં વધુ ભાગ ઉકેલ્યો માટે હેલીએ કેટલો છે ભાગ? કેટલો છે હેલીનો? જોઈ લો. નહીં, રકમમાં જોવાનું. રકમમાં પેલું તો પતી ગયું, એ નહીં જોવાનું. કેટલા છે? 2 પંચમાંશ માઇનસ હીરનો કેટલો છે? 3 અષ્ટમાંશ. તો બસ 2 પંચમાંશ હોય 3 અષ્ટમાંશ શું કરી દેવાના? બાદ કરી દેવાના. તમે પેલું કરો ને, આપણે શોધ્યું છે લસાવાળું, તો બી ચાલે. તો એ પણ કરી શકો અને આ પણ કરી શકો. આ કરશો તમારે શું કરવું પડશે? પાછો આખો લસા શોધવો પડશે, બરાબર? પેલું કરશો જો માટે શું હતું? 16 40 માઇનસ 15 40. આ કરશો શું થશે? તમારે લસા શોધવો નહીં પડે. તો શું કરવાનું તમારે? આ કરવાનું. ખબર પડી? કેમ આ કરવાનું એના માટે બતાવ્યું કે શું કરવાનું? આમાં લસા શોધવો નહીં પડે. તો કેટલો આવશે? 1 40 આમ શું લખશો? આમ હેલીએ હીર કરતાં 1 40 ભાગ વધુ ઉકેલ્યો. ખબર પડી તમને? કેવી રીતે આવ્યું? પડી કે નહીં? હા તો બસ આના પછી દાખલા આપીશ, જોઈએ તમને ખબર પડી નહીં. ખબર પડી હશે. આ ફિનિશ કરો. લખ્યું છે એટલે આમ હેલીએ હીર કરતાં 1 40 ભાગ વધુ ઉકેલ્યો. ચલો આવી જાઓ દાખલા નંબર 4. દાખલા નંબર 4 લખો ભાઈ. રાજે ગણિતના એક સ્વાધ્યાયનો 3/4 ભાગ ઉકેલ્યો. 3/4 ભાગ ઉકેલ્યો. જ્યારે હિતેશે આ જ સ્વાધ્યાયનો 7/12 ભાગ ઉકેલ્યો. 7/12 ભાગ ઉકેલ્યો. બંનેમાં થઈને કોણે
વધુ ભાગ ઉકેલ્યો. બંનેમાં થઈને કોણે વધુ ભાગ ઉકેલ્યો? કેટલો? કેટલો? ચલો કરો, આખો જાતે કરીને બતાવો. એકદમ શાંતિથી કરજો, કોઈ ભૂલ ના થવી જોઈએ. ચલો ચલો ચલો, બે વસ્તુની સરખામણી કરવા માટે શું કરવાનું છો શોધો. લસા શોધી કાઢો, પહેલાં લસા શોધી કાઢો. લસા શોધ્યા પછી રાજ અને હિતેશનું જો, બેના છેદ સરખા કરો. છેદ સરખા કરશો તો ખબર પડી જશે કે અંશમાં કોનો મોટો છે, કોનું વધારે છે, તો ખબર પડે કોને વધારે ભાગ ઉકેલ્યું. આવી ગયો જવાબ લખી દો નીચે, કોણે વધુ ભાગ ઉકેલ્યો એવું જવાબ લખી દો. ચલો હું કરું છું, જોઈ લેજો. શું હતું રકમ? રાજનું છે 3/4, હિતેશનું છે 7/12. બરાબર છે ને? શું કરશું? લસા શોધશું આપણે 4 અને 12નું. 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 દુ 4, તરી 12 લસા આવે છે. તો આપણે પેલા રાજનું કરશું. 3/4 ગુણ્યા 12, તો 4 તરી 12, 3, 3 તરી 9. અને પછી હિતેશનું કરશું 7/12,
12 એકા 12, ઉપર નીચે 1 આવશે 7. આવ્યું ભાઈ આટલું? આવી ના આવ્યું? હા, તો રીત વગર કઈ જવાબ આવશે? કરો કરો કરો, ઉતારા નહીં મારવાના. મારી રાહ જોઈને બેસી રહેશો કે અસર કરે ભાઈ ઉતારા મારશું તો એ તો ભાઈ કેવી રીતે આવડશે? તો આવી લખી દો ભાઈ, 9 બારાંશ મોટા છે ને, 9 બારાંશ ગ્રેટર દેન 7 બારાંશ. પછી તો આમ શું લખશો? આમ રાજે સ્વાધ્યાયનો વધુ ભાગ ઉકેલ્યો. આમ રાજે સ્વાધ્યાયનો વધુ ભાગ ઉકેલ્યો. આવ્યું બધાને? વેરી ગુડ. પછી કેટલો વધુ ભાગ ઉકેલ્યો? શું કરશું આપણે એની માટે? બાદબાકી કરશું. તો કરી કાઢો ફટાફટ બાદબાકી કરી કાઢો. જેનું વધારે હોય 9 બારાંશમાંથી 7 બારાંશ બાદ કરી દો. કેટલું આવશે? 2 બારાંશ. તો કેટલો ભાગ વધુ ઉકેલ્યો? 2 બારાંશ. ફાવ્યું કે નહીં? 9 - 7 છેદમાં 12, 2 બારાંશ ભાગ વધુ ઉકેલ્યો. આવી ગયું? શું વાત છે, આવડી ગયું? આવી ગયું બધાને? વેરી ગુડ. આપણે બે ટાઈપના દાખલા કર્યા અત્યાર સુધીમાં. પહેલાં કયો કર્યો આપણે? બટાકા અને ટામેટાવાળો. એમાં શું હતું? સરવાળો હતો. બીજો દાખલો કેવો કર્યો આપણે? જેમાં કોણે વધુ ભાગ ઉકેલ્યો? તો આપણે એમાં શું કર્યું? બેની સરખામણી કરીને કેટલો વધુ ભાગ ઉકેલ્યો એમાં શું કરવું પડ્યું? આપણે બાદબાકી કરવી પડી. ઓકે, ચલો ત્રીજી ટાઈપનો કરીએ હવે. દાખલા નંબર 5. દાખલા નંબર 5 પર આવી જાઓ. દાખલા નંબર 5 લખો. એક લંબચોરસની લંબાઈ 10.1 સેમી છે. 10.1 સેમી છે અને પહોળાઈ 8.1 સેમી છે. 4.1 સેમી છે. 8.1 સેમી છે. તો લંબચોરસની પરિમિતિ શોધો. ઓકે, ચલો. શું કીધું છે આમાં? એક લંબચોરસ છે, એની લંબાઈ અને પહોળાઈની વાત કરી છે. એ અપૂર્ણાંકમાં આપેલી છે અને એની પરિમિતિ શોધવાની કીધી છે. લંબચોરસની પરિમિતિ સૂત્ર શું થાય? લંબચોરસની પરિમિતિ સૂત્ર યાદ છે? ગપ્પા નહીં મારવાના. ચલો, લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય, લખી દઈએ. પહેલાં શું લખશું આપણે? લખો ભાઈ જોડે. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. યાદ રાખી લેજો. આ પરિમિતિનું સૂત્ર પાક્કું યાદ રહેવું જોઈએ. 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. થઈ ગયું? ચલો, લંબાઈ કેટલી આપી છે આપણને? હવે જો સૂત્ર થઈ ગયા, આપણે સૂત્રમાં શું મૂકવાની? કિંમત મૂકવાની. 2 ના 2 રહેશે. લંબાઈ કેટલી આપી છે? 10.1. પહોળાઈ કેટલી આપી છે? 8.1. ઓકે, બસ હવે આને શું કરવાનું? સોલ્વ કરવાનું. તો ચલો પહેલાં કૌંસ ખોલી દઈએ આપણે. કૌંસનું કરી દઈએ સરવાળો. શું થશે આનું? 10 દુ 20, 20 ને 1 21/2. 8 તારીખ 24 ને 1 25/3. થઈ ગયું? હવે શું કરશું આપણે? આ બેનો સરવાળો. એટલે સરવાળો શું કરવું પડે? સરવાળા માટે લસા લેવો પડે. 2 અને 3 નો લસા. 2 એકા 2, 3 એકા 3. તો શું આવશે? 2 × 3 6. 2 ના તો 1 12 જ રહેશે. તો 6 આવી ગયા. અહીંયા પહેલાં કરતાં એમ જ
6 અહીંયા બી 6 અહીંયા પણ 6 આ ચેક પર નહીં. ઓકે તો 2 તરી 6 3 દુ 6 21 ગુણ્યા 3 વત્તા 25 ગુણ્યા 2 થઈ ગયું. 2 કૌંસમાં 21 તરી બોલો હા બોલો 25 દુ ચલો કેટલા આવ્યા 63 ને 50 113 113 છેદમાં 2 આવ્યા. ઓકે શું આવ્યું 113 છેદમાં 2 ખબર પડી ને કેવી રીતે આવ્યા. હવે શું કરશું આગળ આપણે 12 2 છે. હવે ત્યાં એક નિયમ ધ્યાન રાખજો ગણિતનો. જ્યારે પણ કૌંસ હોય અને કૌંસની બહાર કઈ હોય બરાબર તો શું કહેવાય આ બે વચ્ચે શું કહેવાય ગુણાકારનો સંબંધ છે. કેવો છે ગુણાકાર. તો શું વચ્ચે નિશાની કરી દેવાની કૌંસ ખોલીને ગુણાકાર કરી દેવાના. તો આ જ કરું છું 2 ગુણ્યા 113 છેદમાં 6 કૌંસ ખોલી દેવાનો. કૌંસને નીકાળીને શું મૂકી દેવાનું ગુણાકાર. જ્યારે ગુણાકાર કૌંસ હોય તો બરાબર તો શું કરી દેવાનું અહીંયા ભાગ ચાલશે છેદ ઉડશે. આ પણ બેકી સંખ્યા છે આ પણ બેકી સંખ્યા છેદ ઉડશે છેદ છે. તો અહીંયા જો 2 કા 2 2 તરી 6 તો 2 2 ઉડી ગયા. કેટલા વધ્યા હવે 113 છેદમાં 3 113 નો ભાગ ચાલે જોઈ લો એકવાર. નહીં જ આવે અવિભાજ્ય સંખ્યા છે. 3 તરી 9 3 સીધે નહીં ચાલે ભાગ. એકવાર ચેક કરી લેવાનું કે ચાલે કે નહીં ચાલે. તો શું આવી ગયું 113/3. સવાલ શેમાં આપ્યો છે આપેલો છે મિશ્રમાં. તો જવાબ શેમાં આપવો પડશે મિશ્રમાં. તો કરી દઈએ બાજુ ભાગાકાર 3 તરી 9 હવે કેટલા આવશે કેટલા ભાગ ચાલશે 3 સિત્તા 21 તો શું આવશે જવાબ કેટલો આવ્યો 37.2 તૃતીયાંશ 37.2 તૃતીયાંશ. છેલ્લે શું લખી દેવાનું લંબચોરસની પરિમિતિ બરાબર 37.2 તૃતીયાંશ થાય. ખબર પડી શું કર્યું આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર હતું એની અંદર શું મૂક્યું લંબાઈને પહોળાઈ મૂકી પછી એને શું કર્યું સરવાળો કરતાં નીચે પહોંચ્યા અને પછી બે વચ્ચે શું કરી કાઢ્યું ગુણાકાર કરી કાઢ્યું ભાગ ચલાવ્યો જે જવાબ આવ્યો અને એને જવાબ શેમાં આપ્યો મિશ્રમાં આપ્યો. ઓકે સમજ પડી કે ચલો કરો ફિનિશ કરો પછી તમને એક બીજો દાખલો આપું જાતે કરવા. જાતે કરજો પછી ઉપર જોજો.
ચલો થઈ ગયો બધાને? ઓકે, આવી જાઓ દાખલા નંબર 6. 6 આવ્યા ને? લખો. આના જેવો જ છે, તમારે કરવાનું છે હવે, બરાબર? ચલો સ્ટાર્ટ. એક લંબચોરસ કાગળની લંબાઈ એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેમી 12.1 સેમી અને પહોળાઈ 10.2 સેમી છે. 10.2 સેમી છે. તો તેની પરિમિતિ શોધો. ફરીથી બોલું છું રકમ. એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 સેમી અને પહોળાઈ 10.2 સેમી છે. તો તેની પરિમિતિ શોધો. ચલો શોધી કાઢો. હવે તો ફાવે ને? લંબચોરસની પરિમિતિ સૂત્ર આવડી ગયું તમને? કરજો બધા, બેસી ના રહેતા.
આવ્યું એટલા સુધી? પરફેક્ટ આવ્યું એકદમ? અહીંયા સુધી? પછી શું કરવાનું? કૌંસ ખોલવાનો. 139 દૂ કરો, 9 દૂ 18, 3 દૂ 6 ને 1 7, 2 એકા 2, 278. 278 છેદમાં 6 આયા. હવે શું કરતા? આને મિશ્રણ ફેરવવાનું. હા, એવું બી કરી શકો છો તમે. મેં હા આગલા દાખલામાં એવું કરાય, તમે એવું બી કરી શકો. 2 તરી 6, અહીંયા 2 એકા 2, અહીંયા 2 3 દૂ 6, 2 2 ઉડી ગયા તો કેટલા આયા? 139 છેદમાં 3. એ બી કરી શકો, બરાબર છે. બત્રીસ 139 છેદમાં 3 આયા. હવે એનો શું કરવાનો? ભાગાકાર, કેમ કે મિશ્રણ ફેરવવાનું છે. 3 ચોક 12, 3 છંગ 18, 1 કેટલા બન્યા? 46.1 46.1 સેમી. છેલ્લે શું લખશો? આમ લંબચોરસની પરિમિતિ. આમ લંબચોરસની પરિમિતિ કેટલી છે? 46.1 સેમી છે. આવ્યો બધાને? ઘણા બધા લોકો આવી રહ્યો છે. લખી દો ફટાફટ. (46.1 સેમી. થઈ ગયું બધાને? આવી ગયો જવાબ? ઓકે, ચલો. આ ત્રીજી રીત શીખી લીધી આપણે. પહેલી કઈ શીખી? સરવાળાવાળી. બીજી કેવી શીખી? સરખામણીવાળી, જેમાં બાદબાકી કરવી પડી આપણે. ત્રીજી શું શીખી? પરિમિતિ. લંબચોરસની પરિમિતિ, જેમાં સૂત્ર આવડતું હોય એમાં સૂત્રમાં કિંમત મૂકી દેવાની. ચલો, ચોથી રીત શીખી. હવે આવી જાઓ, લખો. મનીષે એક તરબૂચના 1/2 ભાગમાંથી મનીષે તરબૂચના 1/2 ભાગમાંથી 2/5 ભાગ ખાધો. 2/5 ભાગ ખાધો તો હવે કેટલું તરબૂચ બાકી રહ્યું? કેટલું તરબૂચ બાકી રહ્યું? ચલો વિચારો. તમે રકમ વાંચો શાંતિથી અને વિચારો દિમાગમાં કે શું કરશો. તમે વિચારો જાતે, પછી હું કહું તમને. સમજ પડી? શું કરવાનું? સરવાળો કે બાદબાકી? બાદબાકી કરવાની. કેમ કે જો આ એક તરબૂચ છે, સમજો શાંતિથી.
વ્યવહારિક દાખલામાં શું હોય કે રકમ સમજાઈ જાય ને પછી આરામથી થઈ જાય બધું. જો કોઈ એક રકમ છે, જેમ કે આ એક તરબૂચ છે, બરાબર. તરબૂચના બે ભાગ કરીએ તો આ એક ભાગ શું કહેવાય? 1/2 ભાગ, અને બીજો ભાગ શું કહેવાય? 1/2 ભાગ. 1/2 ખબર પડે ને? અડધું. 1/2 એટલે મતલબ શું થાય? અડધું. આટલા ભાગમાંથી મનીષે કેટલું ખાધું? 2/5. કેટલું છે? 2/5 ભાગ આટલું હશે. આટલું કોણ ખાઈ ગયો? મનીષ. બરાબર. મનીષ 2/5 ભાગ ખાઈ ગયો. તો આ ભાગ કેટલો હશે એ શોધવાનું કીધું છે આપણને. કેટલું તરબૂચ બાકી રહ્યું? આ ભાગ કેટલો હશે? ખબર પડી? શું કરવાનું? બાદબાકી. બાદબાકી જોઈએ ને, તો લખી દો. ચલો હવે ગણિતની ભાષામાં સમજાવીએ આપણે કેવી રીતે લખવાનું. લખો તરબૂચનો ભાગ બરાબર 1/2. મનીષે તેમાંથી કેટલો ખાધો? મનીષે 2/5 ભાગ ખાધો. માટે બાકી રહેલ ભાગ બરાબર 1/2 માઇનસ 2/5. ચલો કર લો બાદબાકી. બાદબાકી શીખવાડી જ છે આપણે. કર લો ફાઇનલ. કેટલો આવ્યો? 1/10. વેરી ગુડ. સાચો દાખલો તમારો, એકદમ સાચો. જોઈ લઈએ લસા કેટલો આવે જોઈ લઈએ પેલા. 2 અને 5 નો 2 એકા 2, 5 એકા 5, તો 2 ગુણ્યા 5 બરાબર 10. 10 આવ્યો લસા. ગુણ્યા 5 ગુણ્યા 5, 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 2 પંચા 10, 5 દુ 10, તો 1 ગુણ્યા 5 માઇનસ 1 ગુણ્યા 5 માઇનસ 2 ગુણ્યા 2, 5 માઇનસ 4/10. તો કેટલો આવ્યો? 1/10. છેલ્લે જવાબ લખવો પડે ભાઈ. છેલ્લે જવાબ નહીં લખો તો ખોટું પડશે. તો હા, જેવો સવાલ એવો જવાબ. શું લખવાનું? માટે આમ મનીષે 1/10 તરબૂચ. મનીષે 1/10 તરબૂચ શું પૂછે? હવે કેટલો ભાગ બાકી રહ્યો? અચ્છા, ભાગ બાકી રહ્યો પૂછે. આમ 1/10 તરબૂચનો ભાગ બાકી રહ્યો એવું લખજો ભાઈ. મનીષ નહીં આવે આમાં. મનીષે તો ખાઈ લીધો ભાઈ, ખાઈ જતો રહ્યો. આમ 1/10 તરબૂચનો ભાગ બાકી રહ્યો. તરબૂચનો ભાગ બાકી રહ્યો. આવડ્યો? છે ને ચાલુ? ચલો તો પણ તમારા માટે એક દાખલો હું કરાવું, એક દાખલો તમારો. દાખલા નંબર 8. ચલો લખો. હેલીએ એક તરબૂચના 1/2 ભાગમાંથી 4/5 ભાગ ખાધો. લખ્યું? તો હવે કેટલું તરબૂચ બાકી રહ્યું? 4/5 છે ને, એના લખો.
થોડું રકમ ચેન્જ થઈ ગઈ છે. 4 પંચમાંશ ના લખો, એના બદલે લખી દો 2 પંચમાંશ. રકમ બનાવો તો મને 1 દૂતીયાંશ છે ને, તો 1 પંચમાંશ એવું કરી દો. 1 પંચમાંશ કરી દો. ચલો કરી કાઢો, જાતે કરી દો. ફરીથી રકમ બોલી જાઉં. શું નામ આપ્યું મેં? રોહિત ને. હેલીએ 1 તરબૂચના 1 દૂતીયાંશ ભાગમાંથી 1 પંચમાંશ ભાગ ખાધો. તો હવે કેટલું તરબૂચ બાકી રહ્યું? ચલો કરી કાઢો ફાસ્ટ. કયો જવાબ આવ્યો? 3 દશાંશ આવ્યો. બધાને આવ્યો? શું વાત છે, બધાને આવી ગયો. એકદમ સહેલો પડ્યો. કે તરબૂચનો ભાગ કેટલો? 1 દૂતીયાંશ. એમાંથી કેટલો ભાગ ખાધો? 1 પંચમાંશ. બરાબર. લસા લીધો, બાદબાકી કરી, કેટલો આવ્યો? 3 દશાંશ. ઓકે, ચલો નવી ટાઈપનો દાખલો કરીએ. દાખલા નંબર, હા લખવાનું ને, લખ્યું નથી? લખી દો. આમ લખાવું. આમ તરબૂચનો 3 દશાંશ ભાગ બાકી રહ્યો. આમ તરબૂચનો 3 દશાંશ ભાગ બાકી રહ્યો. ચલો નવો દાખલો કરીએ. દાખલા નંબર 9 આવ્યા ને? ચલો રકમ લખો. રીતુએ 1 સફરજનનો 3 પંચમાંશ ભાગ ખાધો. 3 પંચમાંશ ભાગ ખાધો અને બાકી બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. તો લખો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો? ક્વેશ્ચન માર્ક. બીજો ક્વેશ્ચન છે, કોનો ભાગ વધારે હતો? કોનો ભાગ વધારે હતો? ક્વેશ્ચન માર્ક. ફરી ક્વેશ્ચન, કેટલો વધારે હતો? કેટલો વધારે હતો? ચલો સમજો આ દાખલો. 3 ક્વેશ્ચન છે આ દાખલા. 3 કેટલા છે? 3 ક્વેશ્ચન છે. કેવી રીતે કરશું? એકવાર રકમ વાંચો શાંતિથી. હંમેશા પહેલાં તમે રકમ વાંચો, તમે સમજો રકમને, પછી ખબર પડશે તમને. શાંતિથી રકમ વાંચો તમે લોકો. આખી રકમ વાંચો. શું કરવાનું છે પહેલાં મગજમાં પોતે વિચારો, પછી હું કહું પછી જુઓ.
કે બેનું સેમ સેમ છે કે નહીં?